હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. તો આજે આપણે વાત કરશું લગ્ન થાય છે એના પછી શું શું થાય છે એના માટેની. તો તમને લાગતું છે કે આ ભાઈ તો કોમેડી કરે છે, કંઈક વિડીયો ઉતારે છે, તો આપણી પાસે બધા જ કન્ટેન્ટ છે અને આપણે બધા જ કન્ટેન્ટ વિશે જાણકારી રાખીએ છીએ. તો જે આપણી ચેનલ છે એનું પણ નામ છે ગજુ મિક્સ ફની, એટલે મિક્સમાં બધા વિડીયો આવે છે અને બધા જ વિડીયો છે વ્યવસ્થિત હોય છે અને બધા સમજવા માટેના હોય છે, કોમેડીના હોય છે, ટેલેન્ટના હોય છે, બધા હોય છે. તો એક થોડુંક મોટિવેશનનું એક માઇન્ડેડ મને આવ્યું તો એ પણ હું શેર કરું છું તમારી સાથે. તો અત્યારે કહેવાનું એવું છે કે લગ્ન માટે એવું છે કે અત્યારે જે પરિસ્થિતિ એવી છે પહેલાંની જે જમાનામાં જે વસ્તુ હાલતી હતી એ અત્યારે હાલતી નથી. અત્યારે નવું વર્ઝન બધા અપડેટ થાય છે. એટલે એમાં એવું હોય છે કે પહેલાં તો તમારી પાસે તમારા મા બાપ હોવાનો જોઈએ. મા બાપ હોય તો તમને પ્રોસેસ આગળ જતાં થોડીક વિકટ પડે છે. એટલે પહેલાં મા બાપ ન હોવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે સામેવાળો વ્યક્તિ હોય છે તેને કામ ધંધો નથી કરવો, પણ તેને મોજ શોખ કરવો છે, પણ તેને એમ નથી ખબર તેને સપોર્ટ કરવાનો હોય છે. એના સપોર્ટ કર્યા પછી કંઈ બી પ્રોસેસ જે છે એને મળી શકે છે, કેમ કે તે સાથ સહકાર આપશે તો કંઈક એને મળશે, બાકી તો કેમ મળશે. રેડી. ત્રીજી વસ્તુ એ છે કે જે પરણીને સામેથી વ્યક્તિ આવે છે તેને તેના ઘરેથી આવ્યા બાદ તેમના જે પતિ હોય છે એમનું જ કેવું માનવાનું હોય છે. ફેમિલીમાં જે કંઈ એના ફેમિલીની પ્રોસેસ હોય છે, પોતાના ફેમિલીની પ્રોસેસ હોય, અહીંની કંઈ પ્રોસેસ હોય છે, તો એ તેના જે મેઇન વ્યક્તિ હોય છે એ જ નિર્ધાર કરી શકે છે. એને કે બાદ જે સ્ટેપ જે પગલાં લેવાના હોય છે તે લઈ શકે છે. પોતે લઈ શકતા નથી. એવું કરશે તો તેના જીવનમાં પ્રોબ્લેમ આવશે. એટલે પોતાની વસ્તુ જે છે એ કરવા નથી. અને જે તેના જે મેન જે હોય છે ઘરના કોઈ વડીલ હોય છે, પણ વડીલનું તો કોઈ રાખતું અત્યારે નથી. રેડી. તો એ તેના ઘરના જે વ્યક્તિ હોય છે કે તેનો ધણી હોય છે, જેનો પતિ હોય છે, એનું એને સચોટ રાખવાનું હોય છે. જે એની ફેમિલી માટે પણ અને પોતાની ફેમિલી માટે જે એ કહે છે એને માન્યતા એને આપવાની હોય છે. રેડી. એના પછીનો અમુક એવા ઘર હોય છે કે જ્યાં 200-250 લોકો પણ રહે છે, કે કોઈને ઘરમાં 35-40-45 લોકો પણ રહે છે. પણ સજેશનમાં અત્યારે તો વાત કરીએ તો અમુક લોકોના ઘરમાં ખાલી 5 થી 7 લોકો રહેતા હોય એ પણ રહી શકતા નથી. જેનું કારણ અમુક રચાઘસીનું હોય છે. પણ અમુક વસ્તુ જોવી જોઈએ. અમુક વસ્તુ એમ કહે છે સામેવાળા વ્યક્તિઓ અને સજેશન માંગે છે કે આમ કરે છે, તેમ કરે છે, ઓ છે, આ છે, ઢીકડો છે. પણ સામેવાળા વ્યક્તિ જે છે કે જેને વર્ષોથી ઓળખતા લોકો આવે છે એને તો ખ્યાલ જ છે કે આ વ્યક્તિ કેવા છે, શું છે, શું નહીં, એની તો માન્યતા લેવી પડશે. રેડી. તો પૂર્ણ ગામ, અડધું ગામ, પૂર્ણ ગામ કે જે આખું ગામ એને સજેશનમાં કહે છે કે અહીંયા ફોલ્ટ નથી, ફોલ્ટ અહીંયા છે. તો પછી જે ફોલ્ટ છે એનું સોલ્યુશન કરો. રેડી. અને જે અમુક લોકો છે એ પોતાની જે વાતને ખોટી નથી માનતા, સામેવાળા વ્યક્તિને ખોટા માને છે, પોતાના ઝઘડા હોય છે એમાં બીજાના નામ લઈ લે છે, એવું બધું હોય છે હરેક જગ્યાઓ પર. તો આમાં આ રીતના કહેવાનું હોય છે. અમુક લોકો આ રીતના જે બંધનમાં બંધાતા હોય છે એના પછી એને પોતાની જે ઘર છે પોતાની એની વસ્તુને જોવાનું હોય છે. દુનિયા અને આમ જે અલગથી બધા લોકો હોય છે એનું કોઈ વિચારવાનું હોતું નથી. એ રીતના જો આગળ જતાં એની પ્રોસેસ થાય તો પોતાનું ઘરબારમાં કંઈ પ્રોબ્લેમ નથી આવતી. બાકી જો ઓનું આનું આ છે અને જરૂરિયાતો બધાની હોય છે, એ બધું પૂરી નથી થતી. બધાની જરૂરિયાત હોય છે અને જરૂરિયાતને પામવા માટે પણ ઘરમાં સંતોષ હોવો જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે સંતોષ સાથે સાથ સહકાર હોવો જોઈએ. કરવું કંઈ નથી, પણ જે કરતા હોય એને કરવા દેવું પડે. અને આપણે જે મળતું હોય એ મળવું જોઈએ. તે તમને મળી શકે છે, પણ એની બી પરિસ્થિતિ હોય છે કે કઈ પ્રોસેસ છે. એમ તો તમે માનો તો અલગ અલગ કોઈ એવું હોય છે કે જે એક દિવસમાં 1000 રૂપિયા વાપરી નાખતું હોય છે, 5000 વાપરતું હોય છે. તો કોઈ એવું હોય છે કે જેને 300 રૂપિયા પણ કામમાં મુશ્કેલ હોય છે. આવી બધી પ્રોસેસ હોય છે ને બધા સાથે આ રીતના હોય, બધા જાણતા હોય છે. પણ અમુક વસ્તુ જે હોય છે પછી અહીંથી બધા ભાજાય ને કે ઓ માણસને બોલાવો ને આને બોલાવી લ્યો ને આને આમ કહેવાનું છે, આને આમ કહેવાનું છે, આ એને સમજાવશે. સમજણ કોઈ સમજાવશે નહીં. જ્યાં તમે મેરેજ કરીને આવો છો ત્યારે બી તમે મંડપની અંદરથી આવો છો ત્યારે કેટલી પબ્લિક હોય છે બધાને ખ્યાલ હોય છે. બધાના વચ્ચે આવો છો, બધા નિગરાનીમાં આવો છો. એક બે વાર તમારે પ્રોબ્લેમ થાય છે તો કોઈ આગેવાન તમને મિલાપ કરાવે છે, એની સંશોધન થાય છે. પણ તમે વારંવાર આ રીતના કરો તો વારંવાર કોઈ વ્યક્તિ તમને તમારે અંદરમાં આવી શકતું નથી. જે કંઈ સોચો છે તમારે નિરાકરણ કરવાનું. ખાસ કરીને તમારે સંબંધોને ટકાવી રાખવા હોય બધા વ્યક્તિને કહેવાનું છે મારું તો તમારે ફર્સ્ટ તો તમારે જે મેરેજ કરીને જાઓ એટલે તમારા જે પતિ હોય છે કે એનું રાખવાનું હોય છે મેન. અને જો એના ઘરમાં કોઈ વડીલ હોય છે તો ઘણા સમયમાં ઘરમાં એવું હોય છે કે જે પતિ છે એનું એટલું નથી હાલતું, પણ એના ઘરના હોય સદસ્ય એનું હાલે છે. તો એનું માન્યતા રાખવાની. પછી એમ કે નહીં હું જ કરું, આમ કરું, તેમ કરું, એવું કંઈ હાલતું નથી. અમુક સમાજ છે એમને તમે જોઈ શકો છો કે એની સમાજમાં એવું હોય છે કે એ પોતે એજ્યુકેટ હોય છે છોકરીઓ, અને એવો મેરેજ કરે છે તો તેઓ પોતાનું બિઝનેસ કરતી હોય છે, નોકરી કરતી હોય, ઘર ચલાવતી હોય છે. બધા આદર જે વડીલો હોય તેનું
રાખતી હોય છે, એવું ઘણું હોય છે. પણ અમારા સમાજ જે હોય છે, મુસ્લિમ સમાજ લોકોમાં એવું હોય છે ખાસ કરીને કે તેઓને દીન દુનિયા અમારી જે છે એમાં સજોટીને જ્ઞાન આપવામાં આવે છે, તો બી એનાથી વિચિત્ર ચાલે છે. પછી પોતાને એમ કહે છે કે નહીં, હું તો કમ્પ્લેટ છું, આમ છું, તેમ છું. ભાઈ તું કંઈ નથી, તને કંઈ ખબર પડતી નથી. અને બધાને એમ કહે છે કે તો છે આજે ભાઈ જોવાવાળાને ખબર જ પડે. તો કૂતરાને એમ કે હાવજ હોય ને ઊભો હોય ને એને તો એમ કે એ કૂતરું છે, તો સામેવાળાને ખબર જ પડી જાય કે એ ભાઈ સાવજ હશે ને આ કૂતરું ગઈ છે, અને કૂતરાને સાવજ કહે છે. એટલે ક્યાં પ્રોબ્લેમ છે, ક્યાં ફોલ્ટ છે, સામેવાળાને ખબર જ પડી જાય, વધારે કંઈ કહેવાની જરૂર હોતી નથી. તો આવી વસ્તુ જે હોય છે એને સજોટ આપણે કરવાની નથી હોતી. અને ખાસ કરીને અમુક જગ્યાઓ ઉપર અમુક ફેમિલીમાં જો છોકરી જાય છે તો સામેવાળાની કંઈ પ્રોબ્લેમ હોય છે, સામેવાળા બી કોઈ પ્રોબ્લેમ આપી શકતા હોય છે. પણ એ આપતા હોય તો સામેવાળા આજુબાજુવાળા હોય છે, બીજા કોઈ લોકો હોય છે, એને ખબર હોય છે કે ભાઈ આ લોકો આને પ્રોબ્લેમ આપે છે, તો કંઈક નિવારણ નીકળે છે. વારંવાર એક જ જગ્યાનો પ્રોબ્લેમ નીકળતો હોય તો એનો કંઈ સોર્ટ નથી હોતો. ઓકે, એટલે આવું બધી હોય છે. અમુક તમે સાંભળ્યું હોય કે કોઈ એક જે કંઈ ગાયો ચરાવવાળો કે હોય છે, બકરા ચરાવવાળો, તે દરરોજ માટે કે ભાઈ સિંહ આવી ગયો, સિંહ આવી ગયો, ગામ લોકો બધા ભેગા થઈ જાય છે કે સિંહ આવ્યો કે નહીં, તો દરરોજ માટે ખોટું બોલતો હોય છે. બધા ભેગા થાય. એક વખતે એવું થાય કે હાચે જ સિંહ ત્યાં આવી જાય છે અને બધા બકરા ભેળ્યા જે હોય છે ને ખાઈ જાય છે. પછી તે બૂમો પાડે છે, તો એનું પરિણામ એવું થયું કે ખોટું સાબિત થાય છે કે ભાઈ દર વખતે ખૂબ કરે છે પણ કંઈ નથી હોતું. તો હકીકતમાં આ વખતે ગયા કોઈ જવાની જરૂર નથી. એટલે આ બનાવ બધામાં બને હોય છે. વારંવાર કોઈને ભેગા કરવાની, ફલાણા ઢીકણાની કોઈની બેનું ઘર હલાવવાનું હોય છે, બેને હલાવવાનું હોય છે. કેમ હલાવવું એને જોવાનું છે. ખાસ કરીને તેના ઘરના મેમ્બર્સ હોય એનું સાંભળવા પડે છે. રેડી. અને ખાસ કરીને મેન તો એના ધણી હોય છે કે જેના પતિ હોય છે એનું સાંભળવું પડે છે. બાકીની ડિટેલ મેં તમને કીધી છે. આ રીતના આપેલો પાર્ટ છે. એના પછી બીજો પાર્ટ આવશે સમજૂતીનો, એ તમે જોઈ લેજો. શેર કરજો, લાઇક કરજો, ફોટો કરજો, જે કંઈ કરવું હોય કરજો. આપણે બધું જ્ઞાન છે રેડી, અને આપણે બધા ઓળખતા જ હોઈએ છીએ, તો આમાં કંઈ મૂંઝાવાની જરૂર નથી હોતી. બધા સાથે બનાવ બનતા હોય છે, આપણા સાથે બનતા હોય છે. એટલે આપણે એક ટેલેન્ટ માઇન્ડમાં આવ્યો કે ભાઈ આપણે નાખીએ, તો આપણે આપણી ચેનલમાં નાખ્યો છે. તો આને તમે જુઓ અને આને જોઈ અને એનાથી કંઈક શીખ મેળવીને તમે બી તમારું જે કંઈ પ્રોસેસ છે એને સંસારમાં કઈ રીતને વહીવટ કરવો, કઈ રીતના શું કરવું, એની સમજૂતી લઈ શકો છો. ઓકે, બાય બાય.